હતી કે ગણેશ ગોંડલ ને પકડી અને જેલના સળિયાની પાછળ ધકેલે ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ અને જુનાગઢ જિલ્લા પોલીસ વડાની કામગીરીથી અમને કોઈ શંકા નથી। જ્યારથી અમારા જુનાગઢના એસપી સાહેબ મહેતા સાહેબ આવ્યા ત્યારથી કાયદો અને વ્યવસ્થા અમારા જુનાગઢમાં બરાબર ચાલે છે। પણ આ જયરાજસિંહનો દીકરો અને વર્તમાન ધારાસભ્યનો દીકરો ગીતાબાનો દીકરો ગણેશ ગોંડલ જે રાજાશાહીમાં જીવતા હતા એને અમે લોકશાહીનો અહેસાસ કરાવ્યો છે। સમગ્ર અનુજાતિ સમાજ ગુજરાતના દલિત સમાજના હું આભારી છું। જયારે જયારે દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે મારો સમાજ એકઠો થઈ જાય છે અને જુનાગઢ જિલ્લા અનુજાતિ સમાજના સમગ્ર આગેવાનો હોય જે મને મદદ કરી છે, નાના મોટા કાર્યકર્તાઓ મદદ કરી, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું। જુનાગઢ પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું અને હું અમારા સમાજે નક્કી કર્યું છે જુનાગઢ જિલ્લા અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના આગેવાનોએ કે આપણે ગોંડલ 12 તારીખે જવાનું। અમારી કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સરકાર સામે નથી। અમારી લડાઈ માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના પરિવાર હારે છે। અમારે કોઈ ક્ષત્રિય સમાજ હારે પણ વાંધો નથી। આ જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ગણેશની જે દબનગીરી છે એની દબનગીરી સામે અમારે અનુજાતિ સમાજના લોકોને વાંધો છે। અમને અટક કરી છે એ બદલ જુનાગઢ પોલીસનો આભાર। પણ જુનાગઢ પોલીસ ને મારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ ડમી આરોપી ના આવે અને જે મારા છોકરાને મારવામાં છે એ જ આવે અને અમને એની ઓળખ પરત કરાવે એવી અમારી પોલીસ પાસે માંગણી છે। પેલા તો સોશિયલ મીડિયા મારો વિષય નથી। મને આજનો આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી। મેં અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કઈ લખ્યું નથી। મારા વિશે કોઈએ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી। મારા વિશે કોઈએ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી। સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી। પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી છારવાળો જભો કાયમી પહેરતો નથી। એટલે આ મિત્રોને મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયાનું યુઝ છોડી દો। જયરાજસિંહ રાજીનામું આપી દો, તમે ભાજપ છોડી દો, આ બધું લેવા દો। તમે કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ, તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કયો ને હું આવીશ। તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ અને તમે જો મદદ નથી કરો તો મને આમંત્રણ આપો, નહીતર હું તમને આપું છું। હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને